ખેતરનો ખવાણા હે રખો પાજે ને રામના રે નાગનીર વંશ થયા જલે નો હંગરિયા રે એજી એના અગ્નિથી એને આંગળે નો ડાણો હે રખો પાજે રે. બહુ આનંદ તો એ છે બરોબર દશરથ રાજા રાજ કરે વખતે કોઈ રૂપક છે કે સત્ય ઘટના છે. દરરોજ રાવણ તૈયાર થઈને મંદોદરીને એમ કે બોલ છે મારી સામે યુદ્ધ કરે એવું કોઈ. મંદોદરી તો મહાન સતી ને નાના મહારાજ પણ બહુ જાજા વર્ષ કીધું એટલે એક દિવસ એને એમ છું બતાવજે નહીં તો આનો અહંકાર નહીં છે. બોલ મારી સામે કોઈ યુદ્ધ કરે એવો યુદ્ધો. મંદોદરી હળું દઈને કીધું કોણ છે? અયોધ્યાની મેલ પર દશરથ રાવણ માર 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 કરતો આવ્યો હાથમાં માળા. દશરથ રાજા આમ સમર્થ કરે અને એ વખતે એટલે દશરથ ને રઘુ રાજા રાવણ કેટલી પેઢીનો છે એ મને એ રઘુરાજા આમ માળા કરે છે. એ રઘુરાજા માળા કરે કે હે રઘુરાજા મારી સામે યુદ્ધ કર. રઘુરાજાએ કીધું કે ભલામણા મારી પૂજા ચાલે છે મારી માળા પૂરી થઈ જવા દે પછી તું કશી તારી સામે યુદ્ધ કરીશ. થોડીક વાર થઈ ક્યાંક કોઈ બ્રાહ્મણ આવ્યો. હે રઘુરાજા મારી દીકરીના લગ્ન છે ને કન્યાદાન જેવા કાંઈ નહીં. ડાબા પગે બાથામાલી તીર ચડાયું અને ઈ બાણ હોનાનું બાણનું ને લાવ્યું. આ તારા દીકરીના કન્યાદાન વાપજે અને રાવણનું જાણું. ડાબા પગે બાણ ચડાવી અને હોનાનું બાણનું મારી લંકા સિવાય નથી. હવે નથી હોનાનું બાણું આપે મનમાં જ ના ભાગ્યો તો ખરો પણ આમ ભાથાની મેલપા બાણ નો નાખ્યું કે ઉભો રે રઘુરાજા કે ઉભો રે કે નહીં કે તો સાંભળી લે આ બાણ પાછું ભાથામાં નહીં જાય. કાલ 12 વાગે તું હસતા તમાશ. એક વસન એક બાણ પ્રાણ જાય પણ વસન નો. રાવણ ભાગ્યો તો જાવું ક્યાં? ભગવાન ભોળાનાથ ની પાસે આવ્યો ગઈ રાવણ આકાશ પાતા મુખમાં તમે કોઈને બચાવો. તો એક ઉપાય છે કયો કે તો મંદોદરીના પગ પકડીને પોતાને ઉગાડશે. મંદોદરી પાસે આવ્યો હે સતી મને બસાયો કે પણ તમે પગે લાગોમાં હું પતિવ્રતાનો ધર્મ પાળનારી સતી મારા તપમાં ભંગ થાય છે કે નહીં? બસાયો કે તો સાંભળી લો બસી જવું છે. પુરુષનો પોશાક સ્ત્રીનો પોશાક ધારણ કર્યો કે તું ક્યાંય થઈ જાવ પણ મને બચાવે. સ્ત્રીનો પોશાક ધારણ કર્યો તો મારી પાસે બેસી જાવ. એક બાજુ મંદોદરી એક બાજુ રાવણ અને 12 વાગ્યા એટલે બારણાની મેલ પર ખરા બાણ આવ્યું. મંદોદરી આમ હાથ જોડા હે રઘુરાજા જો અત્યારે રાવણ હોય તો એને બાણ મારી જો નહીં તો પાછું ભાથામાં જતું. રાવણ તો નતો સ્ત્રીના પોશાક પહેરીને બેઠો તો રાવણ ક્યાંથી હોય? એમાંથી રાવણ નીકળતા એટલી જ વાર છે. અહંકારી રાવણ. અમારી ભાષક અવસ્થા છે પણ એ મને આનંદ છે એ વાત કે અંબુસી બાપુના ઘરે આ ગાંધીનગરમાં આ વગાડું છો તો શક્તિ ને શિવનું વાલિંત્ર ક્ષત્રિયને ઘરે એમને વગાડ્યું. મૂળ વાણી તમને સંભળાવું એક અમારા સૌરાષ્ટ્રની. ખાખરા એમ
એમાં પાણાનો નહીં માડે પાર પણ વગર દીવે વાળું કરે એ માડી પડ જૂનો તારો સામુંડા પંસાલ પણ પીળે માટી ધોળા કાંકરા એ એની કંકુવરની માડી ભોમ ક્યાં પણ નરપટા ધર નિપજાવતી એ તારો પડ જૂનો સામુંડા પંસાલ બાપુ કાલે માંગણી કરી તું મારે ના કેમ કે બીજું ગાય નો કે ડાક સિવાય હાલે નહીં એક બે કડી એ મેલ 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 મારો મારગડો મેલ